વિચારો કે હજારો વર્ષો પહેલાંના સર્જનો એવા ઓપરેશન કરતા હતા જે આજે પણ અશક્ય લાગે, અથવા એક લોખંડનો થાંભલો 1600 વર્ષથી ખુલ્લામાં ઊભો છે અને એને કાટ સુદ્ધા નથી લાગ્યો. ના, આ કોઈ ફિલ્મની વાર્તા નથી, આ તો પ્રાચીન ભારતની હકીકત છે. તો આજે આપણે ભારતના એ જ જ્ઞાનના વારસામાં એક ડૂબકી મારીશું જે આજે પણ આપણને ચોંકાવી દે છે. તો સવાલ એ છે કે શું ખરેખર પ્રાચીન લોકો પાસે એવું જ્ઞાન હતું જે આજના વિજ્ઞાનને પણ વિચારવા પર મજબૂર કરી દે? ચાલો સાથે મળીને ઇતિહાસના પાના ફેરવીએ અને શોધી કાઢીએ કે ભારતનો ભૂતકાળ કેટલો શાનદાર અને વૈજ્ઞાનિક રીતે સમૃદ્ધ હતો. તો આપણી આ સફર શરૂ કરીએ એક એવા ક્ષેત્રથી જે આપણા બધા માટે સૌથી જરૂરી છે, મેડિકલ સાયન્સ. વિચારો એ સમયની, જ્યારે દુનિયાના મોટાભાગના દેશોમાં દવાઓ વિશે બહુ ઓછી જાણકારી હતી, ત્યારે પ્રાચીન ભારતના વૈદ્યો અને સર્જનો એવી કમાલ કરી રહ્યા હતા જેની આપણે આજે કલ્પના પણ ન કરી શકીએ. 2000 કરતાં પણ વધારે. આ ખાલી એક આંકડો નથી. આ એ વાતનો પુરાવો છે કે આપણા ઋષિઓએ વર્ષો સુધી કેટલી મહેનતથી સંશોધન કર્યું હશે. એ જમાનામાં આટલી બધી જડીબૂટીઓ અને છોડવાઓના ગુણધર્મો વિશે લખવું એ આજનો એક મોટો મેડિકલ એન્સાઇક્લોપીડિયા બનાવવા બરાબર હતું. અને આ જ્ઞાન પરંપરાના 2 મોટા આધારસ્તંભ હતા, મહર્ષિ ચરક અને મહર્ષિ સુશ્રુત. જો ચરકને આપણે ફાધર ઓફ મેડિસિન કહીએ, જેમણે દવાઓનો ખજાનો આપ્યો, તો સુશ્રુત એમને તો ફાધર ઓફ સર્જરી જ કહેવા પડે, જેમણે ઓપરેશન કરવાની કળાને એક નવી જ ઊંચાઈ આપી. આ વાત જરા ધ્યાનથી સાંભળજો. એવા સાધનો જે વાળને પણ ઊભો ચીરી શકે. આ કોઈ કવિતા નથી, પણ સુશ્રુત સંહિતામાં લખેલી હકીકત છે. આટલી ચોકસાઈવાળા સાધનોથી જ એ સમયે પ્લાસ્ટિક સર્જરી, મોતિયાબિંદ અને બીજા કેટલાય જટિલ ઓપરેશન્સ થતા હતા. આ ખરેખર અદ્ભુત છે નહીં? પણ વાત અહીંયા જ નથી અટકતી. માનવ શરીરના રહસ્યો ઉકેલવાની સાથે સાથે પ્રાચીન ભારતના વિદ્વાનોની નજર આકાશના તારાઓ અને ધરતીના ખજાના પર પણ હતી. તો ચાલો હવે જોઈએ કે એમણે એસ્ટ્રોનોમી અને મેટલર્જી એટલે કે ધાતુ વિજ્ઞાનમાં શું કમાલ કરી હતી. પ્રાચીન ભારતમાં ખગોળશાસ્ત્ર એટલે ખાલી ગ્રહો તારાઓની ગણતરી નહોતી. એ તો બ્રહ્માંડ સાથે વાતચીત કરવાનો એક રસ્તો હતો. એને બધા વિજ્ઞાનોમાં સૌથી જૂનું અને મહત્વનું માનવામાં આવતું હતું. અને આ જ જિજ્ઞાસામાંથી એવી ક્રાંતિકારી શોધો થઈ જેણે દુનિયાની વિચારસરણી જ બદલી નાખી. એ જમાનામાં જ્યારે આખી દુનિયા એમ માનતી હતી કે સૂરજ અને તારાઓ પૃથ્વીની આસપાસ ફરે છે, ત્યારે આપણા આર્યભટ્ટે 2 એવી વાતો કહી જે કોઈ માની જ ન શકે. પહેલું, પૃથ્વી સ્થિર નથી પણ પોતાની ધરી પર ગોળ ફરે છે. અને બીજું, ચંદ્રગ્રહણ કોઈ રાક્ષસને કારણે નહીં પણ પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર પડવાથી થાય છે. આ એક વૈજ્ઞાનિક ક્રાંતિની શરૂઆત હતી. ધાતુકામમાં આ જે માસ્ટરી હતી ને, એ કોઈ 1-2 દાયકાની વાત નહોતી. સિંધુ ખીણની સંસ્કૃતિમાં મળેલી કાંસાની નૃત્યાંગનાની મૂર્તિથી લઈને ચોલ સામ્રાજ્યના ભવ્ય નટરાજ શિલ્પો અને દિલ્હીના એ અજાયબી જેવા લોખંડના સ્તંભ સુધી હજારો વર્ષોનો આ વારસો ભારતીય કારીગરોની અજોડ કુશળતા બતાવે છે. આ સવાલ આજે પણ મોટા વૈજ્ઞાનિકોને હેરાન કરી દે છે. 1600 વર્ષથી પણ વધારે સમયથી દિલ્હીમાં વરસાદ, તડકો અને પવન સહન કરતો આ સ્તંભ એને આજ સુધી કાટ કેમ નથી લાગ્યો? આધુનિક સંશોધન કહે છે કે એની સપાટી પર ફોસ્ફરસનું એક પાતળું રક્ષણાત્મક પડ બનેલું છે. આ પ્રાચીન ભારતીય ધાતુ વિજ્ઞાનની સમજનો એક જીવતો જાગતો પુરાવો છે. આ બધી વૈજ્ઞાનિક અને ટેકનિકલ સમજનો ઉપયોગ ખાલી સાધનો બનાવવામાં જ નહોતો થતો. એનો ઉપયોગ ભવ્ય મંદિરો, મહેલો અને સાહિત્ય રચવા માટે પણ થતો હતો. હવે આપણે જોઈશું કે કેવી રીતે પ્રાચીન ભારતે પોતાની સંસ્કૃતિ અને વિચારોને પથ્થરો અને શબ્દોમાં જીવંત કર્યા. બૌદ્ધ સ્થાપત્યમાં આ 2 શબ્દો બહુ મહત્વના છે, ચૈત્ય અને વિહાર. તો બંનેમાં ફરક શું છે? સાવ સરળ ભાષામાં કહીએ તો ચૈત્ય એટલે પ્રાર્થના હોલ, જ્યાં સાધુઓ ધ્યાન અને પૂજા કરતા, અને વિહાર એટલે એમની રહેવાની અને ભણવાની જગ્યા, એક પ્રકારનો મઠ અથવા હોસ્ટેલ. એક આધ્યાત્મિક કેન્દ્ર હતું તો બીજું શૈક્ષણિક. હવે વાત કરીએ આપણા ગુજરાતની. પાટણમાં આવેલી રાણીની વાવ અને સહસ્ત્રલિંગ તળાવ. આ ખાલી સુંદર બાંધકામો નથી, પણ પાણી બચાવવા માટેની પ્રાચીન એન્જિનિયરિંગના ચમત્કારો છે. ખાસ કરીને રાણીની વાવ, જે જમીનમાં ઊંડે સુધી જઈને પાણીનો સંગ્રહ કરે છે.
એ કલા અને ઉપયોગિતાનો એક અદ્ભુત સંગમ છે. વાત્સ્યાયનનું કામસૂત્ર. આ નામ સાંભળીને ઘણા લોકોના મનમાં એક જ વિચાર આવે છે, પણ સાચું કહું તો એ એની સાચી ઓળખ નથી. હકીકતમાં આ ગ્રંથ જીવન જીવવાની કળા, સારા માનવ સંબંધો અને એક સંતુલિત સામાજિક જીવન કેવી રીતે જીવવું એના પરનું એક ઊંડાણપૂર્વકનું માર્ગદર્શન છે. ચાલો હવે પ્રાચીન સમયમાંથી સીધા આધુનિક ભારતમાં આવીએ. પ્રાચીન સમયમાં જે પ્લાનિંગ અને એન્જિનિયરિંગની સમજ હતી એ જ સમજ આજના ભારતના વિકાસનો પાયો બની છે. ચાલો જોઈએ કે એ સિદ્ધાંતોનો ઉપયોગ કરીને દેશનું આધુનિક માળખું કેવી રીતે તૈયાર થયું. ભારતીય રેલવે જે દેશની લાઇફલાઇન છે, એ 3 અલગ અલગ પહોળાઈની લાઇનો પર ચાલે છે. કેમ? કારણ કે ભારતની જમીન બધી એકસરખી નથી. સપાટ મેદાનોમાં ઝડપથી ચાલવા માટે પહોળી બ્રોડગેજ લાઇન, પહાડી વિસ્તારોમાં વળાંક લેવા માટે મીટર ગેજ અને હિમાલય જેવા દુર્ગમ વિસ્તારોમાં પહોંચવા માટે સાંકડી નેરો ગેજ લાઇનનો ઉપયોગ થાય છે. આજના મોટા બંધ અને બહુહેતુક યોજનાઓ એટલે સ્માર્ટ એન્જિનિયરિંગનું બેસ્ટ ઉદાહરણ. એને એક તીરથી અનેક નિશાન કહી શકાય. એક જ પ્રોજેક્ટથી પૂર રોકાય છે, ખેતરોને પાણી મળે છે, વીજળી બને છે અને પરિવહન પણ સરળ બને છે. આ સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ છે. અત્યાર સુધી આપણે જે પણ જોયું એ બધી ભૌતિક વસ્તુઓ હતી. સાધનો, ઇમારતો, રેલવે. પણ દરેક શોધ પાછળ એક વિચાર, એક કોન્સેપ્ટ હોય છે. તો હવે આપણી ચર્ચાના છેલ્લા ભાગમાં આપણે એવા કેટલાક વિચારો પર નજર કરીશું જેમણે માત્ર ભારત જ નહીં પણ આખી દુનિયાને પ્રભાવિત કરી છે. ટેકનોલોજી બહુ સરળ વ્યાખ્યા છે, નહીં? વિજ્ઞાનને જ્યારે આપણે રોજિંદા જીવનમાં ઉપયોગમાં લઈએ ત્યારે તે ટેકનોલોજી બની જાય છે. સુશ્રુતના સર્જરીના સાધનોથી લઈને આજના મોટા બંધ સુધી આપણે જે પણ ઉદાહરણો જોયા એ બધા આ જ વિચારનું પરિણામ છે. જ્ઞાનનો ઉપયોગ માનવ જીવનને વધુ સારું બનાવવા માટે કરવો. ગરીબી રેખા જેવો કોન્સેપ્ટ આજે આખી દુનિયામાં સરકારો આનો ઉપયોગ કરે છે. પણ એક રસપ્રદ વાત એ છે કે આ વિચાર સૌથી પહેલા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે WHO દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. આ બતાવે છે કે કેવી રીતે એક સારો વિચાર કોઈ સીમાડાઓ જોતો નથી. અને ભારતે પણ આ કોન્સેપ્ટ અપનાવીને કરોડો લોકોને ગરીબીમાંથી બહાર કાઢવાના પ્રયાસો કર્યા. તો આખી સફર પરથી આપણે શું શીખ્યા? પ્રાચીન ખગોળશાસ્ત્રથી લઈને આધુનિક એન્જિનિયરિંગ સુધી ભારતમાં જ્ઞાન અને નવીનતાનો પ્રવાહ ક્યારે અટક્યો નથી. સમય બદલાયો, સાધનો બદલાયા, પણ કંઈક નવું જાણવાની અને સમસ્યાઓનો ઉકેલ શોધવાની વૃત્તિ એ આજે પણ એવી જીવંત છે. અને હવે એક છેલ્લો સવાલ જે હું આપ સૌ માટે છોડીને જઈ રહ્યો છું. જો આટલું બધું અદ્ભુત જ્ઞાન આપણને સ્કૂલના પાઠ્યપુસ્તકોમાંથી મળી શકે છે, તો જરા વિચારો કે ભારતના ઇતિહાસના ઊંડાણમાં હજી કેટલા અજાણ્યા રહસ્યો અને ખજાના છુપાયેલા હશે. કદાચ અસલી શોધ તો હવે શરૂ થાય છે.